તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 1 સંસ્કૃત પેપર નંબર છે મેજર 101 અને માઇનોર 102, એટલે કે જેમને મુખ્ય વિષય સંસ્કૃત હોય તેમજ પ્રથમ ગૌણ વિષય એટલે કે મુખ્ય વિષયના સંસ્કૃત હોય અને પ્રથમ ગૌણ વિષય સંસ્કૃત હોય તેમને પણ મિત્રો માઇનોર 102 પેપર હોય છે. તો મેજર 101 અને માઇનોર 102ના પેપર માટે સંસ્કૃતના મિત્રો મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચન આવી ગયું કે જે નીતિ શતકમ નામનું પેપર છે તમારે મુક્તકનું. તેના મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આપીશું જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ 27 ડિસેમ્બરથી જે શરૂ થઈ રહી છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો અહીંયા મેજર 101 અને જોઈ શકતા છો માઇનોર 102, તો એ તેના આપણે અહીંયા મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આવીશું. સાથે પેપર સ્ટાઇલની પણ ચર્ચા કરી દઈશું, એટલે કે તમારું પેપર કઈ રીતના પૂછાશે એની પણ આપણે વાત કરીશું. તો તમારું પેપર કુલ 50 ગુણનું આવશે. તો જે તમને ખબર છે કે મુખ્ય વિષયનું પેપર હોય કે પ્રથમ ગૌણ વિષયનું, એટલે કે જેમને મુખ્ય વિષય હોય અથવા પ્રથમ ગૌણ વિષય, તો એમનું પેપર 50 ગુણનું હશે. તો વાત કરીએ કે તમારી પેપર સ્ટાઇલ પણ કેવી હશે તેની. તો ચાલો હવે HNG કોલેજ ટિપ્સ યુટ્યુબ ચેનલ સાથે આ મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચનનો વિડીયો જોઈએ હવે. તો મિત્રો તમે જોઈ શકતા છો કે ક્વેશ્ચન નંબર 1ની અંદર અહીંયા તમે જોઈ શકો સંસ્કૃત BA સેમેસ્ટર 1 નીતિ શતકમ નામનું જે પેપર છે મુક્તક કાવ્ય મેજર 101 અને માઇનોર 102ના પેપર માટે 50 ગુણનું તમારું પેપર આવશે. ક્વેશ્ચન નંબર 1 આવશે કે 5માંથી 3 શ્લોકોનો અનુવાદ. 5 શ્લોક આપેલા હોય એમાંથી તમારે ગમે તે 3 શ્લોકોનો અનુવાદ લખવાનો છે. 10 ગુણની અંદર તમારે ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો આ 5માંથી 3 શ્લોકોનો અનુવાદ 10 ગુણની અંદર તમારે પૂછાતો છે. કયા શ્લોકો મિત્રો આઈએમપી છે એની પણ આપણે ચર્ચા કરીશું. પહેલાં આપણે તમને લાસ્ટમાં અહીંયા જે આઈએમપી શ્લોકો છે એ તમને જણાવીશું. તો સૌપ્રથમ પેપર સ્ટાઇલની ચર્ચા કરીએ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકતા છો કે જે અહીંયા સ્ક્રીન પર તમને જોઈ દેખાડું 5માંથી 3 શ્લોકોનો અનુવાદ 10 ગુણની અંદર તમારે પૂછાતો છે. ત્યારબાદ 3 સસંદર્ભ પૂછાતા છે 10 ગુણની અંદર. ત્યારબાદ એક લોંગ ક્વેશ્ચન પૂછાતો છે કે જે જનરલ પ્રશ્ન પૂરતી હતા જે તમે જોઈ શકતા છો. ક્વેશ્ચન નંબર 4ની અંદર ટૂંક નોંધો પૂછાતી હોય છે 4માંથી 2, અને ક્વેશ્ચન નંબર 5ની અંદર 10 વિકલ્પો પૂછાતા હોય છે. એ મિત્રો HNGનું આ મિત્રો જે છે એ પરિપત્રનું જોઈ શકો પ્રશ્નપત્રનું પરિરૂપ છે, અહીંયા જોઈ શકતા છે. નીતિશક નામનું પેપર અને સેમેસ્ટર 1 જે કોડ પણ અહીંયા 101 જોઈ શકતા છે મેજર 101. તો મિત્રો અહીંયા મોસ્ટ આઈએમપી જેવા આપણે વાત કરીએ કે મુખ્ય વિષય તેમજ પ્રથમ ગૌણ વિષય સંસ્કૃત હોય તેમના માટે. તો અહીંયા જોઈ શકો પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ છે. તો હવે વાત કરીએ કે ક્વેશ્ચન નંબર 1ની અંદર તમારે શ્લોકો પૂછાતા છે તેમાંથી અનુવાદ કરવાનું તમારે ગુજરાતીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે કે તમારે જોઈ શકાય છે જે છે કે 5માંથી 3 સસંદર્ભની સમજૂતી 10 ગુણની અંદર તમારે પૂછાતું હોય છે. ત્યારબાદ જે જનરલ પ્રશ્ન પૂછાતો હોય છે એની વાત કરીએ કે તમારે 3 જેટલા આઈએમપી જનરલ ક્વેશ્ચન આપીશું. એમાંથી તમને 10 ગુણની અંદર આસાનીથી એક મળી રહેશે. એકના અથવામાં એક હોય છે તો તમારે 3 પાકા તૈયાર કરવાના રહેશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલો છે કે મુક્તકનું સ્વરૂપ જણાવી નીતિ શતકનું મુક્તક તરીકે મૂલ્યાંકન કરો. 10 ગુણની અંદર મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારે પાકો તૈયાર કરવાનું રહેશે. બીજા નંબરનો આઈએમપી ક્વેશ્ચન છે કે મહાકવિ ભર્તૃહરિનું જીવન અને કવન આલેખો. ત્યારબાદ ત્રીજા નંબરનો આઈએમપી ક્વેશ્ચન નીતિ શતકનું કાવ્ય શૈલીની ચર્ચા કરો. તો મિત્રો 3 મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન છે, એટલે કે કૃતિ આધારિત જનરલ પ્રશ્ન. તમારે 3 પ્રકાર તૈયાર કરી દેવાના, 10 ગુણની અંદર ગમે તે એક પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 4ની અંદર તમારે ટૂંક નોંધો પૂછાતો હોય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. 4માંથી 2 ટૂંક નોંધો 10 ગુણની અંદર. તો પહેલા નંબરની આઈએમપી ટૂંક નોંધ છે કે મૂર્ખાઓની મસ્કરી કે મૂર્ખજન ઉપવાસ. ત્યારબાદ બીજા નંબર છે કે ભાગ્ય અને કર્મની પ્રબળતા. ત્યારબાદ ત્રીજા નંબરની આઈએમપી ટૂંક નોંધ છે કે સજ્જન પ્રશંસા. ચોથા નંબર છે આઈએમપી ટૂંક નોંધ વિદ્યા પ્રશસ્તિ. અને 5મા નંબરની આઈએમપી ટૂંક નોંધ દુર્જન નિંદા. તો આ 5 તમારી પાકી તૈયાર કરવાની, એમાંથી ગમે તે 2 પૂછાઈ શકે છે. અને ક્વેશ્ચન નંબર 5ની અંદર તમારે બુકમાંથી વિકલ્પો પૂછાતા હોય છે. તો 12માંથી ગમે તે 10 આવડે એ તમારે વિકલ્પો લખવાના છે. આ રીતે મિત્રો તમારું 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે શ્લોકોમાં વાત કરીએ કે એ મુખ્ય વિષય સંસ્કૃત તેમજ પ્રથમ ગૌણ વિષય. તો શ્લોકોમાં તમારે જે યુનિટ 1 હોય આપેલું છે તમે અહીંયા જોઈ શકતા છો. તેમાં તમારે અનુવાદ માટેના શ્લોકો છે તે 3, 9, 10, 41, 51, 78, 80 અને 81 તેમજ 94. અહીંયા તમે જોઈ શકતા છો, અથવા બુકમાં ટીક પણ કરી દેજો. યુનિટ 2માંથી કયા છે એ પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકતા છો. 11મો શ્લોક, 18, 20, 44, 45, 59, 86 અને 91 તેમજ 69 એ પણ તમે જોઈ શકતા છો. તેમજ યુનિટ 3માંથી પણ તમને અહીંયા અનુવાદ માટેના શ્લોકો આપેલા છે એ તમારે પાકા તૈયાર કરવાના છે. યુનિટ 4માંથી પણ તમને અહીંયા શ્લોક આપેલા છે કે 31, 35, 40, 46, 47. તે મિત્રો તમે સ્ક્રીન પર જોઈને ટીક કરી દેજો.
એ શ્લોકો તમારી પાકા તૈયાર ગણે છે એમાંથી તમને અહીંયા બી જ મળી રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપને જણાવી એ રીતે 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે અને એમાંથી તમે આસાનીથી સારા માર્ક્સ લાવી શકો છો. અને શ્લોકો આપણે તમે જણાવ્યા સસંદર્ભ પર તમે શ્લોકો તૈયાર કરશો તેમાંથી આવી જાય છે. તેમજ સસંદર્ભ તમને બુકમાં કોઈ આપેલા હોય એ પણ તમારે પાકા તૈયાર કરી દેવાના રહેશે. બાકી એમસીક્યુ તમે ક્વેશ્ચન યુનિટ જે બન્યા હોય એ રીતે તમને એમસીક્યુ પણ મળી રહેશે. જે 12માંથી 10 તમારે આવડે એ લખવાના રહેશે. તો આ રીતે મિત્રો તમારું મેજર 101 અને માઇનર 102નું પેપર સ્ટાર્ટ રહેશે. અને આપણે ચર્ચા કરી હતી તમારે અહીંયા ક્વેશ્ચન રહેશે. તો મિત્રો આ વિડીયો તમારા મિત્રો જોઈ પણ જરૂરથી શેર કરી દેજો કે જેથી તેમને પણ એક્ઝામમાં સારા માર્ક્સ આવી શકે. અને આપણે ટાઈમ ટેબલ અંગેનો પણ વિડીયો બનાવેલો હતો કે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જરૂરથી ચેકઆઉટ કરીને જોઈ લેજો. બાકી આ પેપર એકદમ સહેલું છે, સારા માર્ક્સ આવી શકે છે.